ને તો આપણે એવી એક કહેવત છે કે ગો મરવાની હોય તો અહીંયા જાય, આવી આપણી ગુજરાતી કહેવત છે, બરાબર. એ આ વાત મોહનજી ના સમજી શકે, એ શક્ય જ નથી. એ સમજી શકે અને એને ખબર હોય કે જો આ ભૂલ કરી એટલે આ આખું સામ્રાજ્ય કરોડરભૂત થશે, કદાચ એવો ઈરાદો હોય ને એને લીધે આજ સુધી ચૂપ હોય એવી શક્યતાઓ છે. મારા સમયે જો તમને શંકરાચાર્યના અપમાન અને શંકરાચાર્ય પદના મહત્વ કરતા પોતાની સરકારો મીઠી લાગતી હોય તો હું ફરીથી કહું છું અને નાભીશ્વરથી શાપ આપું છું કે ધનોત નીકળી જશે. આવું ન હોય કરી રહ્યા છે. હું રિપીટ કરું કે મારે રસોઈ બનાવવી છે અને હું આગનો વિરોધી છું, મારે કંઈક લખવું છે અને હું કલમનો વિરોધી છું, મેં હમણાં વાત કરી એ પ્રમાણે હું જીવનને પ્રેમ કરું છું અને હું શ્વાસનો વિરોધી છું. પણ તમને જેનાથી એચીવ થયું છે એના મુખ્ય સ્તંભને તમે આ રીતે એટલા માટે રોકો કે તમને શિખામણ આપે છે. મત મેળવીને સરકારો બનાવો છો અને જેવી સરકાર બની જાય પછી એ માં ગાયને કાપનારા લોકો પાસેથી ફાળો લઈને હું ફળ ખાવ તો હું હિન્દુનો દીકરો ના હોઈ શકું. કે દિવસના 12 વાગે શંકરાચાર્ય એમ કહે કે અત્યારે રાતના 12 વાગ્યા છે તો હિન્દુના દીકરા તરીકે એક ટકો પણ શંકા વગર સ્વીકારવું રહ્યું કે યસ, શંકરાચાર્યજીએ કહ્યું છે કે રાતના 12 વાગ્યા તો દંડવત 100% સમર્પણ. શંકરાચાર્ય એ સાક્ષાત મહાદેવ છે, ત્યાં સમર્પણ હોય, એની શીખમાંથી શીખવાનું હોય, એની શીખમાં સામે નખોડિયા ભરાવાના ન હોય. આ ભયંકર પરિણામ આવશે. તમે ગમે તાગડધીના કરો, ગમે એને ગાળો દો, ગમે એવા કાવા દાવા રમો, પણ સાક્ષાત મહાદેવની હરી કરવાનું રહેવા દો, નહીં ગળે ઉતરે. શંકરાચાર્યના વિવાદનો મુદ્દો હવે લગભગ 1 અઠવાડિયા ઉપરનો થઈ ગયો છે. આ નિવેડો ક્યારે આવશે તે દેખાતું નથી. શંકરાચાર્ય પોતાની વાતને લઈને અડગ છે તો સત્તા પક્ષ પોતે તેમને શંકરાચાર્ય છે કે નહીં તે સાબિત કરવા મથી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે આનાથી સનાતનની હાનિ છે, પણ હવે જે સંતો ગુજરાતમાં બોલતા નહોતા એ હવે ધીમે ધીમે બોલવા લાગ્યા છે. કરસનદાસ બાપુ ભાદરકા એમણે તો મોદી સરકારને, યોગી સરકારને શ્રાપ આપી દીધો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે વાત કરી આધ્યાત્મ ગુરુ કરસનદાસ બાપુ જે ભાદરકા છે તેમની સાથે. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. નમસ્તે, આપણી સાથે ફરી એકવાર કરસનદાસ બાપુ જે છે એ જોડાયા છે, પણ આ વખતે મુદ્દો થોડો સેન્સિટિવ છે. મુદ્દો હિન્દુત્વનો છે, મુદ્દો સનાતનનો છે અને મુદ્દો શંકરાચાર્યજીનો છે. બાપુ, પહેલી પ્રતિક્રિયા તમારી જ્યારે તમે જાણ્યું કે આવું ઘટના થઈ છે પ્રયાગમાં એમની જોડે, તો શું થયું તમારા મનમાં? જી, હું એવું કોઈને દાવો કરું કે મને જંગલ પ્રત્યે પ્રેમ છે અને હું વૃક્ષનો વિરોધી હોઉં, હું એવું કહું કે મને પાણી પ્રત્યે પ્રેમ છે અને હું સાગર અને નદીઓનો વિરોધી હોઉં, હું જીવનમાં માનતો હોઉં અને શ્વાસનો વિરોધી હોઉં, આ ટાઈપની ઘટના આમાં બની છે. કારણ કે જયારે હિન્દુત્વની વાત કોઈ કરતું હોય, સનાતનની વાત કોઈ કરતું હોય, અને ખાલી વાત નહીં ભાઈ, સનાતનને આધારે, હિન્દુત્વના આધારે જયારે રાજ્ય સરકારો બનતી હોય, કેન્દ્ર સરકાર બનતી હોય, અને એવા સમયે શંકરાચાર્ય સાહેબ, હું મારી આગળ વાત કરું એ પેલા હું મારા સ્વને ક્ષમા ઈચ્છું છું. કારણ કે શંકરાચાર્ય માટે વાત કરવામાં જો શંકરાચાર્ય હાથી છે તો આપણે લોકો કીડી પણ નથી. જયારે સનાતનની વાત હોય, એમના ચરણોમાં હું પેલા વંદન કરું છું અને એક અજ્ઞાની તરીકે જે આજે આપણે પ્રશ્ન અને જવાબો છે એ રીતે હું સ્વીકારું છું. કારણ કે મેં સનાતન બેઝ ઉપર આશ્રમોમાં ભણીને શંકરાચાર્યનું જે મહત્વ છે એ હું ખૂબ ઊંડાણથી મારા લેવલે જાણું છું. એટલે શંકરાચાર્ય બાબતે બોલવા માટે હું તો વ્યક્તિગત એવું માનું કે હું ક્વોલિફાઈડ નથી. લોકોને જે માનવું હોય એ માને. કારણ કે શંકરાચાર્ય એ એક સ્વીકૃતિનું માધ્યમ છે. ત્યાંથી જે કઈ
આવે એ સનાતન ને હિન્દુના દીકરા તરીકે કે હિન્દુત્વમાં દૂર દૂર સુધી થોડું ઘણું માનતા હોઈએ તો પણ એ ચાર જે શંકરાચાર્યો છે એનો આખો ઇતિહાસ છે એનો ઇતિહાસ છે. જે મૂળ શંકરાચાર્ય જે 32 વર્ષના આયુષ્યમાં વિશ્વ નોંધ લે એટલું બધું કરીને ગયા, ઘણું બધું એના ઉપર તો કલાકોની કલાકો વાત થઈ શકે. પણ હું મારી વાત આગળ કરું એ પહેલા હું સનાતનનો અને શંકરાચાર્યના પદનો જે મહિમા છે એની ક્ષમા ચાહું છું કે ક્યાંક કોઈ નાની મોટી ભૂલ થાય તો દંડવત મને માફ કરે. આ લોકો જે રીતે અપમાન કરી રહ્યા છે, હું રિપીટ કરું કે મારે રસોઈ બનાવવી છે અને હું આગનો વિરોધી છું, મારે કંઈક લખવું છે અને હું કલમનો વિરોધી છું, મેં હમણાં વાત કરી એ પ્રમાણે હું જીવનને પ્રેમ કરું છું અને હું શ્વાસનો વિરોધી છું. આવું ન હોય. મારે કોઈ યુવાનને એની તાકાત વાળો વૈશ્વિક લેવલે તૈયાર કરવો હોય પણ એના બાળપણનો વિરોધી છું તો પછી એ યુવાન અવસ્થા આવવાની જ નથી. આવું કંઈક થવા જઈ રહ્યું છે. સનાતનની અંદર શંકરાચાર્યનું જે મહત્વ છે, અરે સાહેબ હું મારી વાતને તો મેં સ્વીકારી. પ્રેમાનંદજી કે જે અત્યારે જે રીતે ચલાવે છે, તમે પ્રેમાનંદજીનો ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો છે, સાંભળો તો પ્રેમાનંદજી પણ આ રીતે પેલી વાત એની એ જ હોય છે કે શંકરાચાર્ય વિશે કહેવા વાળો હું કોણ, એના વિશે બોલવા વાળો અથવા તો એનું મહત્વ આંકવા વાળો હું કોણ, હું ખૂબ નાનો છું. આ સ્ટેટ આપણે આપીએ તો સ્વાભાવિક છે, પ્રેમાનંદજી પણ આપે છે, મોટા મોટા સંતો, ઋષિઓ, કથાકારો, કારણ કે બધા જે સનાતનને ખાલી ડીપમાં નહીં ઉપર છલું પણ જે જાણે છે ને એ દરેકને ખબર છે કે શંકરાચાર્યનું શું મહત્વ છે. વાત એ છે કે સાહેબ તમે ગમે એવો મારી વાહ વાહ કરો તો જ તમે સારા, મારા સ્વાર્થને એચીવ કરવામાં તમે મને મદદ કરો તો જ તમે સારા. આવું ધર્મમાં ન હોય. રાજકારણમાં જે ગડબડ ગોટા, જે ગેમ રમવાનું, જે પછાડી દેવાની વાતો હોય એ સનાતનના મુખ્ય ચાર થાંભલાઓ જેના ઉપર સનાતન આધારિત છે એમાં ન હોય. શંકરાચાર્યને ત્યાં અને રીઝન તો જોવો તમે કે તમે 150-200 સંતો સાથે આવો છો ને આ છે તે છે. ગંગા સ્નાનનો પેલો હક એમને છે. ગંગા સ્નાન માટે જગતગુરુ શંકરાચાર્યના મુખેથી સ્ટેટમેન્ટો આપવા પડે. આનાથી કાળો કળિયુગ આવડા મોટા બન્યા છો, આવડી મોટી સરકારો પ્રાપ્ત કરી છે અને એ મારું સ્ટેટમેન્ટનું કઈ મહત્વ નથી. આખો દેશ અને દુનિયા જાણે છે કે સનાતન બેઝ ઉપર અને હિન્દુત્વ બેઝ ઉપર જે છંટકાવ કર્યો છે અને જે લોકોમાં જે કઈ રીતના લાભ મળવાના હોય ચલો એ આખું રાજકારણ અલગ છે, પણ તમને જેનાથી એચીવ થયું છે એના મુખ્ય સ્તંભને તમે આ રીતે એટલા માટે રોકો કે તમને શિખામણ આપે છે. અને સાહેબ કદાચ કોઈ ભેંસો ચરાવતો હોય કે મોટા પેલા મહંત હોય મોટા પદના, કોઈ પણ ધર્મનો કોઈ પણ વ્યક્તિ જાણે આપણે પણ નાના હતા ને ત્યારે આપણા માવતર જયારે આપણો કાન પકડતા ને તો આપણે માવતર નહોતા ગમતા. એ અત્યારે સમજાય કે ત્યારના કાનને લીધે આજે જિંદગીમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું. શંકરાચાર્યજી એ કર્યું શું? કાન પકડવાનું કામ કર્યું. જે અયોધ્યા વાળી મેટર હતી એના ઉપર ખૂબ એમના વિચારો મૂક્યા અને શંકરાચાર્યનું એક મુખ્ય જે કામ છે, હું ફરીથી રિપીટ કરું છું, મને રીતસરનો પહેલી વખત મને ડર લાગે છે કારણ કે હું કોણ શંકરાચાર્ય વિશે બોલનારો? સાક્ષાત શિવ છે, સાક્ષાત મહાદેવ છે, ટોચ છે, એના બાબતે બોલનારા આપણે કોણ? પણ થોડું હું જાણું છું એ વિનમ્રતાથી રજૂ કરું છું કે શંકરાચાર્યએ અયોધ્યા વાળી વાત કરી તો એમાં કઈ બાબત ખોટી હતી? શંકરાચાર્યએ જે ગાય માટેની વાત કરી કે શંકરાચાર્ય સાહેબ એનો ઇતિહાસ તમે આપણે જોઈએ વાંચીએ એ આપણે સમજી શકીએ એટલો કેપેબલ તો નથી. હું હાવ તળિયે બેસીને વાત કરું છું, પણ એમનો ધર્મ છે, એમની ફરજ છે કે એ કોઈ પણ ને આંગળી ચીંધે સનાતનના હિત માટે, આવતીકાલની એક સારા પ્રકાશમય સૂર્યોદય માટે એમણે જે ગાયો માટેની વાત કરી તો એમાં ખોટું શું કર્યું છે? એમણે આગળ ક્યાંય નથી કહ્યું, આ વખતે એટલે કહ્યું કે જો હું એવું બોલીને પ્રાપ્ત કર્યો હોઉં કે હું ગૌ હત્યા બંધ કરાવીશ, ગાયોના કતલખાના બંધ કરાવીશ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ તે બધું જે રાજકીય ગોટાળા છે એ બધું બંધ કરાવીશ, પણ ગાય માતાને સુરક્ષિત કરીશ, આવું કહીને જ્યારે લોકોને
દેશને એ બાજુ આખો ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે શંકરાચાર્ય એ વખાણ કરેલા છે, એ સમયે વખાણ કરેલા છે. આપણી પાસે ઓન રેકોર્ડ છે બધું, કે જે દરેકે સ્વીકારવું પડે. ઇવન કોર્ટમાં મામલો જાય તો જજ સાહેબે સ્વીકારવું પડે, કારણ કે છાતી ઠોકીને સ્વીકારાય એવા પુરાવાઓ છે. હવે એ બધું કહીને પછી એ નથી કર્યું, અને એને બદલે કતલખાનાઓના માંથી 200 કરોડ 300 કરોડના અલગ અલગ જે દાવાઓ છે ઓન પેપર, ખાલી દાવાઓ નથી, અમુક તો રેકોર્ડ આવેલા છે કે દાન ધર્મ લીધેલા છે. તો એક બાજુ તમે સનાતનના અને હિન્દુત્વના મામલાઓ કરીને તમે લોકોને ખેંચો છો, અને એક માસ સાયકોલોજી બેઝ ઉપર મત મેળવીને સરકારો બનાવો છો, અને જેવી સરકાર બની જાય પછી એ માં ગાયને કાપનારા લોકો પાસેથી ફાળો લઈને હું ફળ ખાવ તો હું હિન્દુનો દીકરો ના હોઈ શકું, એ તમે હું અને સામાન્ય માણસ સમજી શકે. તો શંકરાચાર્ય તો સાક્ષાત મહાદેવ છે, એ સમજી શકે. એ વડીલ તરીકે ધર્મના, એ શંકરાચાર્યની જે સીટ છે ને, જેમ સીએમ કે પીએમ આવે અને જાય, પણ એ જે ડેઝિગ્નેશન છે એનું ગરિમા લોકશાહીમાં સાચવવી જ પડે. એમ જો આપણે સનાતનમાં માનતા હોઈએ, ધર્મમાં માનતા હોય, તો શંકરાચાર્યની ગરિમા સાચવવી જ પડે. અને એ પણ એ ક્યાં કોઈનો પ્રચાર કરે છે, કાન પકડે છે, અને પકડવો જ જોઈએ. એમાં કઈ ખોટું નથી કે ભાઈ તમે ગાય વાળી વાત કરીને અહીંયા પહોંચ્યા છો, તો હવે ગાયનું રક્ષણ કરો. અયોધ્યા વાળી જે વાત હતી એમાં પણ શંકરાચાર્યએ કહ્યું હતું કે આપણા શાસ્ત્રો પ્રમાણે ઘરનું કામકાજ અધૂરું હોય તો વાસ્તુ ન થઈ શકે. આ બધા શબ્દો મારા નથી, મેં સાંભળેલા પૂજ્ય શંકરાચાર્યના સ્વમુખે નીકળેલા શબ્દો છે. જે સમયે એને અયોધ્યા વાળી વાત કરી કે તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે લોકસભાનું ઇલેક્શન આવે છે એનો લાભ મેળવવા માટે આ તે બધું ન કરો. તમે અને હું કહીએ, ખાસ કરીને તમે તો એ જે પત્રકાર છો, હું કહું તો કદાચ કોઈ પાર્ટીનો માણસ કહે અથવા તો આમ તેમ બધું સ્વીકારે, પણ સાક્ષાત શંકરાચાર્ય કહે છે. હવે આને લીધે આખી પેલું થયું કે કેમ અમને ગાયોને લઈને પેલું કરે છે, કેમ અમને અયોધ્યા મંદિરને જે લઈને અમને પેલું કરે છે. તો એમાં જીદ ન કરવાની હોય. અમને તો નાનપણમાં એવું આવ્યું કે જે વડીલોનો માર વધુ ખાઈને એ માણસ જ તાકાત વાળો થાય, બંધની હોય. આપણે નાના હતા, અત્યારે તો હવે બધો જમાનો બદલાઈ ગયો છે. બાકી મેં અભ્યાસ કરેલો છે કે વડીલોનો માર જેણે જેણે વધુ ખાધેલો હશે ને, એ એના ફિલ્ડમાં બાપ થઈને રાજ કરતો હોય છે. તો ધર્મમાં વડીલ શંકરાચાર્યથી વિશેષ આપણે સાહેબ ક્યાં શોધવા જઈશું? એના એક વાત સુવર્ણ સત્ય છે, એમાં ક્યાંય પેલું છે નહીં. અને એવી વ્યક્તિ હું મનમાં રાખું કે અયોધ્યા બાબતે બોલ્યા હતા, ગાય માતા વિશે બોલે છે, રોકટોક કરે છે. સાહેબ બાપ બાપ કહેવાય, રોકટોક કરે ને તો એ બાળકોના હિતમાં હોય, એ આ લોકો નથી સમજી શકતા. અને રીઝન તો જોવો, નાના છોકરાને ચોકલેટ આપીએ ને તો છોકરું સમજી જાય કે શા માટે ચોકલેટ આપે છે. કે તમે જે મારા ધ્યાનમાં આવ્યું છે કે 200 જણાને આવો છો ને એમાં આ રીતનું થાય, ડિસ્ટર્બ થાય. અરે આપણો બાપ આપણા ઘરમાં આપણે ક્યાંય ખલેલ પહોંચાડે કેવી વાત કરો છો? અરે સનાતન શબ્દ આમાં ક્યાંક ને ક્યાંક બદનામ થાય છે. જ્યારે શંકરાચાર્ય આવતા હોય ત્યાં કોઈ પ્રોટોકોલ ના લાગુ પડે, કોઈ કાયદો લાગુ ના પડે. જી બિલકુલ. મને સૌથી વધારે દુઃખ ક્યાં થયું, જ્યારે શંકરાચાર્યજીને નોટિસ આપવામાં આવી કે તમે સાબિત કરો કે તમે શંકરાચાર્ય છો, અને એક વખત નહીં, બે વખત નોટિસ આપવામાં આવી. આ ઘટનાને સમજો 8 દિવસ વીતી ગયા છે, છતાં એમની માફી કે એમને મનાવવાનો કોઈ પ્રયાસ થતો નથી. ઉલટાનો રોજ નવા નવા નિવેદન આપીને, કેટલાક લોકો તો કાલે પરમ દિવસે ગયા હતા યોગીનું નામ લઈને ડિસ્ટર્બ કરવા માટે, મારકૂટ કરવા માટે, એવું હંગામો ત્યાં રોજ થઈ રહ્યા છે. અને એ કોઈ મુસ્લિમો કે બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ નથી, એ બધા હિન્દુઓ છે જે લોકો ત્યાં જઈ રહ્યા છે. આ ઘટના કેવું લાગે છે કે આપણા જ લોકોમાં આવી રીતે ભેદભાવ થઈ રહ્યો છે? અરે સાહેબ, આ વાતનો જવાબ જે શંકરાચાર્યએ જે આપ્યો, એક જ વાક્યમાં આપ્યો, તો તમે પણ સાંભળ્યું હશે, બધા જ સનાતની પ્રેમી લોકશાહી પ્રેમીઓએ સાંભળ્યું હશે કે વિશ્વના 4 શંકરાચાર્યોમાંના 2 શંકરાચાર્યો એવું કહે છે કે હું શંકરાચાર્ય છું. ધેટ્સ ઓલ. વાર્તા પૂરી થઈ. સનાતનમાં ત્યાં ફૂલ સ્ટોપ આવે. અરે સાહેબ, અમને તો નાનપણમાં, હું તો સાધુઓ ભેગો મોટો થયેલો છું, નાનપણમાં અમને એ શીખવાડવામાં આવ્યું છે કે શંકરાચાર્ય દિવસના
બપોરના 12 વાગે, શંકરાચાર્ય આવું કે નહીં, પણ અમારા આનંદગીરી અમારા ગુરુ અમને આ શીખવાડતા કે દિવસના 12 વાગે શંકરાચાર્ય એમ કે અત્યારે રાતના 12 વાગ્યા છે, તો હિન્દુના દીકરા તરીકે એક ટકો પણ શંકા વગર સ્વીકારવું રહ્યું કે યસ, શંકરાચાર્યજીએ કહ્યું છે કે રાતના 12 વાગ્યા તો દંડવત 100% સમર્પણ. આ સનાતન છે. અને બીજી માનો કે કોઈ બતાવો તો ખરા કે એને ખોટું શું કહ્યું, એને ક્યાં શંકરાચાર્ય જે ધર્મ અને રાજ, આ ધર્મ આપણે ભાષામાં અત્યારે ધાર્મિક બાબત, હિન્દુત્વ વાળી વાત અને રાજકારણ વાળી વાત, બરાબર. જૂના સિસ્ટમ પ્રમાણે જોઈએ તો ધર્મ અને રાજ, એમાં જ્યાં જ્યાં દેશી ભાષામાં કાન પકડવાનો આવે, એ કાન પકડવાનું કર્મ શંકરાચાર્યનું છે. જેમ એક ઘરના વડીલ હોય ને એ રીતે, અને શાસ્ત્રિક રીતે સ્વીકારવું રહ્યું. જો હું હિન્દુનો દીકરો હો, હું સનાતનમાં દૂર દૂરથી પણ નાનું એવું જો બિલીવ કરતો હો, તો શંકરાચાર્ય એ સાક્ષાત શિવનો અવતાર છે, જે શાસ્ત્રોમાં લખ્યું છે. અને પ્રેક્ષકોને કહું કે શાસ્ત્રો વાંચવાનો ટાઈમ ના હોય તો પ્રેમાનંદજીના 2-3 દિવસના છેલ્લા વિડીયો જોઈ લો તમે. પ્રેમાનંદજીને તો અત્યારે બધા સ્વીકારે છે, એક રેફરન્સ તરીકે આપણે મૂકી શકીએ. એટલે ખૂબ દુઃખ થાય છે, આંખમાંથી પાણી નીકળી જાય એવું દુઃખ થાય છે કે તમે રાજકારણ કરો યાર, તમે હિન્દુત્વને આગળ કરો, સનાતનને આગળ કરો, લોકોની આંખોમાં ધૂળ નાખવાની હોય નાખો, પણ શંકરાચાર્ય એ સાક્ષાત મહાદેવ છે. ત્યાં સમર્પણ હોય, એની શીખમાંથી શીખવાનું હોય, એની શીખમાં સામે નખોડિયા ભરાવાના ન હોય. આ ભયંકર પરિણામ આવશે. અત્યારે કોઈ સાક્ષાત ભગવાન આવીને આશીર્વાદ દઈ દે કે શાપ આપે, એ આ જમાનો નથી. પણ આ બધા સંકેતો છે, આ બધા સંકેતો છે કે આ લોકો માટે, આવી વિચારસરણી વાળા માટે, પછી એ પીએમ હોય, મિલ માલિક હોય કે મજૂર હોય, કોઈ પણ હોય, આ બધા સંકેતો એ હળાહળ કળિયુગને આમંત્રણ આપવા માટેની તૈયારીઓ છે. અને ખૂબ ભયંકર રિઝલ્ટ આવશે. મને સનાતન ઉપર ભરોસો છે, ધર્મ ઉપર ભરોસો છે. અને થોડું ઘણું જે હું શંકરાચાર્યનું મહત્વ, એ પદનું જે મહત્વ જાણું છું, મેં વાંચ્યું છે, મારા શીખો પનોત નીકળી જશે, ધનોત પનોત. મને કેતા તકલીફ તો એ પણ થાય છે કે સાહેબ, પાર્ટીઓ ગઈ 1000 વખત તેલ પીવા. જો આપણે સનાતનના અને હિન્દુના દીકરા હોઈએ તો શંકરાચાર્યનું ક્યાંક ને ક્યાંક ઇન્સર્ટ થતું હોય ને, તો જે તે પાર્ટીમાં રહીને સિનિયરનો કાન પકડવો જોઈએ કે ખોટી દિશાએ જઈ રહ્યા છીએ, જવાનું પૂર્વમાં છે ને પશ્ચિમમાં જઈ રહ્યા છીએ, મધદરિયે વાહન ડૂબી જશે, આવું ધ્યાન દોરવું જોઈએ. આટલી હદે કોઈ પણ રાજકારણમાં ન ડૂબાય. હું ખાલી એક પીએમ પદ કે મોદી ભાઈ આપણા યોગી સાહેબને નથી કહેતો. એ આઈડિયોલોજીમાં જેટલા માને છે ને, એ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બાબતે તળિયેથી લઈને ટોચ સુધી વિચારવાનું હોય. બધા જ પછી યોગીજી હોય કે મોદીજી હોય કે જે સ્ટેટ લેવલના ને સેન્ટ્રલ લેવલના નેતાઓ હોય, એને શંકરાચાર્યને મળવું જોઈએ. અને ખાલી તમે જે માફીની વાત કરી, નાક લીટી આમ દંડવત કહું ને, દંડવત 100% સમર્પણ. અરે એક હિન્દુના દીકરા તરીકે સૌથી વધુ નમવું પડતું હોય ને તો એ શંકરાચાર્ય કહેવાય. અને એ તો ગૌરવની વાત છે. આપણા જીવતા જાગતા ભગવાનને જો આપને દંડવત કરવાનો મોકો મળતો હોય તો એ આપણી છાતી ગદગદ ફૂલવી જોઈએ, જાતને નસીબદાર માનવા જોઈએ. અને તો જ હું હિન્દુનો દીકરો છું, હું સનાતનમાં માનું છું, આ પ્રયોગ કરવો એ તો જ ઓકે છે. બાકી આ કામ કરવું ને આનાથી મોટું કોઈ પાપ જ ના હોય. અરે આપણે તો શાસ્ત્રોમાં છોડો, આખા સનાતન અને બ્રહ્માંડની વાત છોડો, દીકરો ખાલી બાપનું અપમાન કરે ને તોય લોકો નથી સ્વીકારતા. તો આ તો એનાથી 1 કરોડો ઘણી મોટી વાત છે. સાહેબ, પાછા વળવાની જરૂર છે. ખૂબ ચિંતા થાય છે. જી બાપુ, મેં 2-3 દિવસનું બસ બધા સંતો જોડે વાત કરું છું. એક સંતે મને એવું કીધું કે અનિલભાઈ, તમે યાદ કરજો, રામાયણમાં જ્યારે હનુમાનજીને રાવણે બાંધ્યા હતા ને, લંકા આખી નાશ થઈ હતી. થોડા દિવસ પહેલા સાહેબ અહીંયા આવેલા અને પતંગમાં બાંધીને કે હનુમાનજીને ઉડાડ્યા છે. તમે જોજો, આનું નાશ થશે. હનુમાનજીને તમે બાંધો જે લંકા જાય. એટલે આ તમે જે કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કોઈ એક ડીએમ નું કે એસપી નું એવી કોઈ હિંમત છે
ઉપરના ઈશારા વગર કે શંકરાચાર્યજીને રસ્તો રોકે, એમને નોટિસ આપે? શું લાગે છે આપને કે આ ષડયંત્રનો ભાગ છે? નહીં, કોઈની તાકાત નથી ભાઈ. શું કહેવાય, હું તો માનું કે મચ્છર નથી શંકરાચાર્યની સામે, સીએમ પણ મચ્છર નથી. તો પછી યુપીએસસી ની 2 એક્ઝામો આપીને જ્યારે એ બધી પોસ્ટો રિસ્પેક્ટેડ છે, પણ સામે જ્યારે કમ્પેર ટુ શંકરાચાર્ય હોય ને સાહેબ, તો કલેક્ટર ગલુડિયું નથી, એસપી ગલુડિયું નથી. એ તો શંકરાચાર્યને વાંચવા માટે લોકો ટાઈમ કાઢે તો ખબર પડે. પોતાના ગુરુઓ પાસેથી સનાતન બેઝ ઉપર શંકરાચાર્ય પદનું મહત્વ શું છે એ જાણવા માટે ક્યારેક અડધો કલાક પોતાની પાર્ટીના બેનરો મૂકીને એના માટે પ્રયત્ન કરે તો ખબર પડે. એટલે શંકરાચાર્યની કમ્પેરિઝન જો કરવાની હોય તો સીએમ પદને હું ગલુડિયું નથી માનતો સાહેબ. કારણ કે અમે આશ્રમોમાં રહીને ભણેલા છીએ. અમે જયારે હાવ ખૂબ કસી નહોતી ખબર પડતી ને, એ ટાઈમે સવારમાં 4 વાગ્યામાં ઉઠીને જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય આવું બોલી બોલીને અમે મોટા થયા છીએ. એટલે હું ફરીથી કહું છું કે પોતાના સ્વાર્થ માટે સનાતન હિન્દુત્વ લોકોની સંવેદનાઓ સાથે ગેમ રમી રમીને જે કંઈક કરવું હોય એ સમજો કે આપણે એનો પ્લસ પોઈન્ટ ગણીએ કે એને આવડત પ્રમાણે એનું પેલું કર્યું. પણ જે સાહેબ જે રસ્તે મને અમદાવાદ પહોંચાડ્યો એ રસ્તાને હું ખોદી નાખું તો મારે અમુક શબ્દો અહીંથી બોલાય નહીં સાહેબ. મને બહુ દુઃખ થાય છે. અને બીજી વાત કે ક્યાંક ને ક્યાંક જે સંપ્રદાયો આન તેન બધું છોડીને દરેકે એક ચમક બતાવવાની જરૂર છે કે ભાઈ તમે ગમે એ તાગડધીના કરો, ગમે એને ગાળો દો, ગમે એવા કાવા દાવા રમો, પણ સાક્ષાત મહાદેવની હરી કરવાનું રહેવા દો, નહીં ગળે ઉતરે. નાની એવી ઘટનાઓ બને છે, નાની એવી ઘટનાઓ બને છે તો ટોળે ટોળા બહાર નીકળી જાય છે. આ ઘણું બધું થતું હોય છે. ખબર નહીં કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, કયા રાજકારણમાં આપણે જઈ રહ્યા છીએ. શંકરાચાર્યના અપમાનની સામે આવી રાજ્ય સરકારને આવી કેન્દ્ર સરકારોનો ત્યાગ, હું આ વ્યક્તિગત મારું નિવેદન છે, 1 વખત નહીં 1000 વખત લાત મારવી પડે ને તો લાત મારી દેવાય, ત્યારે લોકો સ્વીકારે કે નહીં આ સાચો સનાતની છે, આ સાચો હિન્દુનો દીકરો છે. પણ સ્વાર્થમાં એટલા અંજાયેલા છે, એટલા અંજાયેલા છે. અને વાત તો જોવો તમે, ખાલી ગાય માતા કાન પકડ્યું છે, કોઈ ખરાબ છે એવું પેલા શંકરાચાર્ય ખાલી, અને એનું કર્મ એને નિભાવ્યું છે. તમારો ઇન્ટરવ્યુ લેવો એ તમારો કર્મ છે, બરાબર. એમણે કહ્યું કે તમે આ બોલીને સરકાર મેળવી પ્રાપ્ત કરી. જી બાપુ, મારે એ જાણવું છે, 8 દિવસ થઈ ગયા ઘટનાને, ન તો મોહન ભાગવત બોલે છે. મોહન ભાગવત એટલે આરએસએસ ના વડા. આરએસએસ એટલે એમને એવું લાગે છે કે સમગ્ર દેશ વિશ્વના હિન્દુત્વના ઠેકેદારો છે. પછી પીએમ મોદી અત્યારે થોડા દિવસ પહેલા જ અહીંયા આવ્યા હતા આપણા સોમનાથમાં, અને ભગવો પહેરીને ડમરૂ ને બધું વગાડ્યું. એટલે એમને લાગે છે કે હિન્દુત્વ. પણ આ 2 મહત્વના લોકો જો ઈચ્છે તો 1 મિનિટમાં વિવાદ પતી જાય એવું છે, પણ બંને મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ સિવાય જે સરકારી સંતો છે એ અત્યારે શંકરાચાર્યજીનો વિરોધ કરી રહ્યા છે એન કેન પ્રકારે. એને આ બંને ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? જી, બસ એ જ હું કહેવા જઈ રહ્યો છું કે પાપ કરી રહ્યા છે. હું એક નાગરિક તરીકે, જવાબદાર નાગરિક તરીકે વાત કરું બિન રાજકીય રીતે, તો મને એ ખબર છે, મને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ સ્ટડીનો મને પહેલેથી શોખ છે. મોહન ભાગવત જે છે સંઘના વડા, બરાબર, એમનું રીડિંગ એમાં કોઈ શંકા નથી. એમનું રીડિંગ જબરજસ્ત છે. એને જયારે સાંભળવામાં આવે, ભલે એ પ્લસ માઇનસ પોતાના લાભ માટે પેલા માટે જે કઈ હોય એ રાજકીય ભાષામાં આપણે નથી જવું, પણ એની વાતમાં ડેપ્થ હોય છે, ડેપ્થ. એનું રીડિંગ ખૂબ સારું છે. તો અને આ જે મેં રજૂઆત કરી અત્યારે, જે મેં મારું દુઃખ વ્યક્ત કર્યું, આ વાત મોહનજી 1000 ગણી વધુ સારી રીતે સમજતા હોય મને ખબર છે. પણ ફરીથી કહું છું કે કમ્પેરિઝનમાં આવા સમયે આ કહીએ ને ભગવાન કસોટી કરે, આ એક કસોટી છે. આવા સમયે જો તમને શંકરાચાર્યના અપમાન અને શંકરાચાર્ય પદના મહત્વ કરતા પોતાની સરકારો મીઠી લાગતી હોય તો હું ફરીથી કહું છું અને નાભીશ્વરથી શાપ આપું છું કે ધનોત નીકળી જશે. આવું ન હોય, આવું ન હોય સાહેબ. શંકરાચાર્ય સામે હોય
તો કઈ પણ બલિદાન આપવું પડે તો આપવાનું થાય. પછી એ રાષ્ટ્રીય લેવલનું હોય કે વ્યક્તિ લેવલનું હોય, કઈ પણ બલિદાન આપવાનું થાય તો આપવાનું થાય. જો હું સનાતની હોઉં, જો હું હિન્દુ તરીકે માનતો હોઉં તો. બાકી તો ભાઈ આપણે જે આપણા માનો કે હિન્દુ ધર્મના બહારના લોકો છે કે જે અમુક નાટકમાં અમુક પિક્ચરોમાં શ્રી રામના કપડા પહેરે છે, શ્રી કૃષ્ણના કપડા પહેરે છે. જો એ ફોલ્ડરનો હું ન હોઉં તો આ કરવું જોઈએ. અને મોહનજી આ વાત ખૂબ સારી રીતે સમજી શકે. હું તો એનાથી એક સ્ટેપ આગળ કહું, મોહનજી એ પણ સમજી શકે કે આ પડતીની નિશાની છે. મને તો એવું લાગે છે સમજી રહ્યા નહીં. એક જ મિનિટ, મને તો એવું લાગે છે કે આ બધી વાતથી કદાચ મોહનજી ખુદ દુખી હોય અને આ જે આ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું ને એ આમે ક્યાંક સંઘ ને બીજેપી વચ્ચેની પેલી ગંધ તો આવે જ છે, ડખો છે એની. આખું સામ્રાજ્ય પાડવા માટેનું ક્યાંક ને ક્યાંક બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું. મોહનજી ની અંદર આવું પણ કંઈક હોય કે મારે અમુક શબ્દો ના બોલાય ને તો આપણે એવી એક કહેવત છે કે ઘો મરવાની હોય તો અહીંયા જાય. આવી આપણી ગુજરાતી કહેવત છે. બરાબર. એ આ વાત મોહનજી ના સમજી શકે એ શક્ય જ નથી. એ સમજી શકે અને એને ખબર હોય કે જો આ ભૂલ કરી એટલે આ આખું સામ્રાજ્ય કરોડરભૂત થશે. કદાચ એવો ઈરાદો હોય ને એને લીધે આજ સુધી ચૂપ હોય એવી શક્યતાઓ છે. મારું વ્યક્તિગત માનવું છે. બાકી સાહેબ તમે સમય જવા દો. શું કહેવાય, આપણે કહીએ ને આ લોકોને રાતે પાણીએ રોવાનો વારો આવશે. આ કામ કરવાનું થતું જ નથી એક હિન્દુના દીકરા તરીકે. અને એક અરે એમાં આ લોકોનું તો વિશેષ દુઃખ એટલે થાય કે આ સનાતન, હું રિપીટ કરું કે સનાતન અને હિન્દુત્વના નામે એટલું મોટું એચીવ કર્યું અને એમના શંકરાચાર્યનું અપમાન. ભૂલ તો બતાવો. કોઈ પણ આપણા ધાર્મિક લોકો, અરે વિધર્મી હોય કે ધાર્મિક હોય, બરાબર, પરધર્મી કહીએ ને આપણે કે જે આપણા ધર્મમાં નથી માનતા, કોઈ પણ હોય એને ગળે ઉતરે એવી વાત તો મૂકો કે શંકરાચાર્ય આવે છે. ક્યાંય ઘરમાં એવો નિયમ આપણો કોઈના ઘરમાં, હું તો એવું માનું કે બાપ કરતા મહત્વ વધુ શંકરાચાર્યનું છે. નિયમ હોય છે કે પપ્પા અથવા બાપા 8 વાગ્યા પછી તમારે ઘરે નહીં આવવાનું. એ ઘરને ઘર ના કહેવાય, એ ઘરને નીરેસ્ટનું બંધ પડેલું સ્મશાન કહેવાય. સમજો છો? બહુ દુઃખ થાય છે સાહેબ મને. અને કદાચ એ લોકો જે કહે છે કે પરમિશન નહોતી ને આન તે, અરે ગંગા સ્નાનની વાત હોય, શંકરાચાર્યને મુખે નીકળે એ બંધારણ, શંકરાચાર્યના મુખે નીકળે એ કાયદો. આ આપણી પરંપરા છે અને એ પરંપરા સાચવવામાં આ લોકો ખુલ્લા નાગા પડી ગયા છે ને એનું પરિણામ ભોગવવું પડશે. જી બિલકુલ બિલકુલ. કરશન બાપુ, આપ અમારી સાથે જોડાયા અને પોતાની વાત, પોતાની પીડા વ્યક્ત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. જય સનાતન. કરશનદાસ બાપુના વાતથી આપ કેટલા સમજ છો જોરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.